અમૂલની ચૂંટણી પહેલા દૂધના ભાવમાં લીટરે 2નો વધારો ઝીંકાયો. અમૂલની ચૂંટણી પહેલા જ દૂધના ભાવમાં લીટરે ₹2નો વધારો ઝીંકાયો. GCMMF દ્વારા આજની 11 માસ અગાઉ જુલાઈ માસમાં લીટરે ₹2 દૂધનો ભાવ વધારો કર્યો હતો. ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી તેમજ દૂધની આવકમાં કોઈ ઘટાડો થયો નથી. જો કે હાલમાં અમૂલ ડેરી વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આવી રહી છે તે પહેલાં જ દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજે ગુરુવારથી લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે મહિલાઓના બજેટ ખોરવાશે. ઉપરાંત હાઈ મહેંગાઈ તું કહાં સે આઈની ચર્ચા ઉઠવા લાગશે. પ્રાપ્ત વિગત અનુસાર GCMMFએ આવતીકાલથી સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો આવતીકાલથી અમલી બનશે, જેથી અમૂલ ગોલ્ડમાં ₹67 ચૂકવવા પડશે, જ્યારે 500 મિલીની થેલી માટે ₹34 આપવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લીટર 55 અને ટી સ્પેશિયલ પ્રતિ લીટરે ₹63 ચૂકવવા પડશે. ભાવ વધારો દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે GCMMFએ જણાવ્યું હતું કે અમૂલે પોલિસી બનાવી છે કે દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા અમારા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ નંદલાલ ભાનુશાલી, આણંદ.